પણ પૈસા કમાવાનો એક રસ્તો બતાવીને જવું છું સાહેબ. જેને પૈસા કમાવાય, ખરેખર કમાવાય, પૈસા કમાવાનો એક જ નિયમ છે બોસ, જે કરો તે બેસ્ટ કરો. એક જ નિયમ, એક લીટીનો, જે કરો. ધંધો નહીં, સવાર પથારીમાંથી ઉઠો ને જમીનને પગે લાગીને જ ઉઠવાનું, ચાદર હંકેલીને જ ઉઠવાનું, ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, પૂજા પાઠ જે આપણે કરવું એ કરીને જ ઉઠવાનું. હોસ્ટેલમાં હું જનરલ વાત કરું, તમે હોસ્ટેલમાં રહેતા એટલે એની વાત નથી કરતો. સવાર ઉઠીએ મા બાપને પગે પડીને દિવસ શરૂ કરવાનું, નાહવાનું, 2 ડોલ પાણી હોય, 2 જોડ કપડાં હોય, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. હે ને? ઘણા તો સાહેબ બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય કે તું બૂટ કાઢતો નહીં ભાઈ. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે સ્કૂલમાં જવાનું છે, 11:15 વાગે કેમ્પસમાં હોવા જોઈએ. 6 વાગે પ્રાર્થનામાં જવું છે, નથી જવું સ્વામીજી નહીં અવાય કાઢી મૂકો, પણ જવું છે 5:45 વાગે જઈને બેસી જવું પહેલી લાઈનમાં. જે કરો તે બેસ્ટ કરો. કોલેજ જવાનું 11 વાગ્યાનો ટાઈમ છે, 11:15 વાગે કોલેજ પહોંચી જવાનું. નથી જવું સાહેબ નહીં અવાય કાઢી મૂકે એ હારા માટે, પણ મન મારીને કશું કરશો. સેવા કરો છો, મસ્ત સેવા કરવાની. ચપ્પલ કાઢો, ઘરમાં ચપ્પલ આમ જ મૂકવાનું. સ્કૂટર ઊભું રાખો, સીધું જ ઊભું રાખો, એક હોર્ન નહીં મારવાનો. આ તો હોર્ન વગાડતા જન્મ તો શું ભઈતું હતું. ઘણા તો ઘંટડીઓ મારે જ જાય તે બજારમાં. તમે જુઓ, જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, ઝઘડા નહીં કરવાના. અહીંથી સ્કૂટર લઈને નીકળ્યા, કોઈ ઠોકે તોય સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારવાનો, 2 ઠોકાઈ જાય પછી બેસ્ટ. બધું જ બેસ્ટ. પ્રેમ કરીએ, દુશ્મની કરીએ. ભગવાન શું કહે છે? ઈશ્વર એટલે શું? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, આને હવે આપો. એક હોટલમાં સાહેબ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? આજે 30 વર્ષે મારી કરોડોની હોટલ બને કે ના બને? તું જખ મારીને બનાવે, તું જાય કે આ પાવર આવી જાય સાહેબ તમારા. આ પાવર આવી જાય. જે કરો, સેવા કરો, સેવા. ભજન કરો, ભજન. પિક્ચર જોવા જાઓ, મસ્ત જોવા, ના જોત નહીં જવાનું. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે સુવા જાઓ, ભગવાનનું નામ લઈ પૂજા પાઠ કરીને મસ્ત સુઈ જવાનું. જે કરો તે ખાલી ધંધો નહીં, નોકરી નહીં, ભણવા, બધું જ. તમારી પેન ટેબલ પર આમ જ હોવી જોઈએ, તમારી ચોપડીઓ આમ જ હોવી જોઈએ, તમારા કપડાં આમ જ હોવા જોઈએ, બધું જ બેસ્ટ. કચરો ફેંકો ને તો કચરા પેટીમાં જ જવો જોઈએ, એક બહાર પડે લઈને અંદર. નાનામાં નાની ઘટના. અહીં આવ્યા છો, બરાબર બેસવાનું નથી, બેવું બાપુ નહીં બે, છેલ્લે બે આપણો કોમ નથી. જે કરો તે બેસ્ટ. જ્યારે બધું જ બેસ્ટ કરો ત્યારે ભગવાન તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. દેટ ઇઝ કોલ્ડ લક. જે કરો તે બેસ્ટ કરો. મને અહીંયા એ જ ગમ્યું, બધું બેસ્ટ. ફ્લોરિંગ બ્લોરિંગ બધું. કોઈ બી ખૂણામાં જાઓ, કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું કે આ કરવા ખાતર કરવી. શ્રેષ્ઠ, બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. એટલે તમે બધું જ બેસ્ટ કરો ને, 5 વર્ષ કરો ને એટલે ભગવાન સમજી જાય આ આપણી નાતનો છે. પછી એ વાણિયા પટેલ બ્રાહ્મણ નાત જાત જોતો નથી, એ કોઈના બાપની જાગીર નથી, એ બધા માટે સરખો છે. વરસાદ બ્રાહ્મણના ખેતર પર પડે, પટેલના ખેતર પર ના પડે, આવું થાય? એ બધા માટે સરખો છે. જે આની ભક્તિ કરશે પણ એના રસ્તે કરશે, એના ઉપર એના 4 હાથ રહેવાના ને રહેવાના. આ આપણે સમજવું. નાત જાત તો આપણે બનાવે, એને તો માણસ બનાવે. એટલે પહેલો ધર્મ આપણા હાથમાં, બીજું પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ હોતા હૈ જેની તમને ખાસ જરૂર છે આ ઉંમરમાં, કે અહીંથી જ તમારી ગાડી અવળા પાટે ચડી જશે. સાહેબ છેલ્લા 2 વર્ષમાં નમ્રતાથી કહું છું, 450 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા છે. મારી પાસે કોઈ રેકોર્ડ છે. તમારા જેવા યંગ છોકરાઓ, પૈસા નથી મરી જવું, આ નથી મરી જવું, સેટ પરિસ્થિતિ બગડે ભાગી જવું, સેટ પરિસ્થિતિ મરી જવું, સેટ પરિસ્થિતિ. તમને ખબર નથી સાહેબ આ ત્રીજી અવસ્થા છે શું? તમને ખબર છે તમારા જન્મ, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કીધું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે થવા ન થવા, 2 થવા, 4 થવા, એ બધું નક્કી છે, પણ એ કોના હાથમાં છે? તો આપણે એની ચિંતા કરવાની જરૂર ખરી? તમારી ઉંમર છે, કેરિયર બનાવો, બોડી બનાવો, સારા લોકોના સંસર્ગમાં રહો, સત્સંગ કરો. આ ઉંમરમાં ઘરડા થઈને નહીં કરવાનો, પછી તો પાકા માટલે કાટલું બેહે નહીં. આ ઉંમરમાં સત્સંગની આદત પાડો, જીવનમાં કદી આડા રસ્તે નહીં જાવશો. આ કરો. તમારો જીવન સાથી નક્કી છે.
1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, સેવા ભાવ, પૂજા પાઠ કરો. જે આપણી ભારતીય સંસ્કૃતિ, આ દેશમાં કેમ જન્મ્યા? સારા કર્મ કર્યા છે માટે ભારત ભૂમિ પર જન્મ મળ્યો. આ પાવર રાખો. દુનિયા ફર્યો છું સાહેબ, કોઈ કોઈનું નથી. મા બાપ છોકરા કોઈ કોઈનું નથી. ખાલી બધા પેલા પાનખરના ડાળ ઉપર ચોટેલા ને ચોટેલા છે. આપણે તો 5 ભાઈઓને તો ભેગો રહેતો હોય. કેમ હાલા એક જેલમાં જાઓ, 4 ઘર ચલાવશો, તન તો નહીં છોડું. આ સંપ હતો. અને તમને કહું છું, અમે 2 ભાઈ હતા. મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ એ જીવતો તો ત્યારે એક ઘરમાં રહેતા હતા. આજે મરી ગયો 18 વર્ષ થયા, તોય એક જ રસોડે, એક જ ભાભીને બધા સાથે રહીએ છીએ. તમને કહું છું સાહેબ, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. જોઈન્ટમાં રહેજો, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. સમજ પડે છે? ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ સમજ આપણી સંસ્કાર હતા. ત્રીજી અવસ્થા વિશે ભગવાને કહ્યું, અચ્છા મને એમ કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી વિશે પણ વિચારવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. સુખી થાય કોઈ? પ્રેમનો અર્થ સમજ્યા? પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. આજે મારો આ સરદાર માટેનો પ્રેમ છે કે 4 દાડામાં બાપુ હાજર થઈ ગયા, પ્રેમ જ છે ને, બીજું શું છે? આપણે કશું જોઈતું નથી. આ સમજ પડી જાય. પ્રેમ પ્રાર્થનાથી ઉપર છે, પ્રાર્થનાથી ઉપર. આ સ્વામીજીને તમારા માટે પ્રેમ છે ને કે મારા જેવી નોટને બોલાવી બહુ અઘરું કામ છે. આ પ્રેમ છે કે મારા છોકરાઓ જે સમાજમાં જીવે છે એ લેવલ, એ લોકો ના જ, પણ હું એ લેવલ પર જઈ શકું કે મારે હજુ એમનાથી મારી ઓકાત નથી કે હું એમના જેવું કંઈ બોલી શકું કે વિચારી બી શકું. હા, એવા કલરનો બુશર્ટ પહેરી, બીજું કોઈ થાય નહીં આપણાથી. તમારો જીવનસાથી નક્કી છે. મા બાપ, ભાઈ બહેનને જીવનસાથી નક્કી છે. મળવા ના મળવા, થવા ના થવા, 2 થવા, 4 થવાની એકેમાં ઠેકોણું ના પડવું, કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. આપણા હાથમાં શું છે? જે જીવન છે એને મસ્ત જીવન. મળી જશે, પૈણી જશું, નહીં મળે હરી ઈચ્છા. વિવેકાનંદ જુઓ, તમે જુઓ દુનિયાના લોકોને જેણે સમાજ માટે કર્યું. અબ્દુલ કલામને જુઓ, ક્યાં લગ્ન કર્યા? આ સમજ પડી જાય કે એના હાથમાં છે. કરવા એ બી આપણા હાથમાં નથી. ન કર, તમે નક્કી નથી જ કરવા તોય થાય જ. અને પછી બબાલ કહીને છૂટા પડો. ભગવાનના હાથમાં છે. માટે આપણે કેરિયર બગાડવી નહીં, બોડી બગાડવું નહીં, ક્યાં છો કહેવું નહીં. યંગ છોકરા ક્યાં છો? ઠોકાઈ જશે ભાઈ. યંગ છોકરા છોકરીઓ કોલેજમાં આજે હું જોઉં છું, જે વાતાવરણ બગડી ગયું છે, વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ થયું, અને પ્રેમના નામે મજાક ચાલી રહી. મારો જીવન સાથી નક્કી છે. યોગ્ય સમયે ભગવાન મને જે આપશે એની જોડે પૈણી જશું. એમાં બહુ દાલદર મારવા નથી, જેને થયા એને પૂછી જુઓ. પણ અત્યારે મારો યુવા ધર્મ શું છે? બોડી બનાવીશ, કેરિયર માટે મહેનત કરીશ, સારા સંસ્કારો મેળવીશ, આ દેશ માટે કંઈક કરવાની ભાવના કરીશ. પહેલાં મારા માટે, પછી દેશ માટે. પ્રેમ પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. અને જે ફિઝિકલ એટ્રેક્શન થાય છે ને, મોત છે સાહેબ. આજનું આખું યુવા ધન આની પાછળ ખેંચાઈ ગયું છે. તમે વિવેકાનંદ બનવા પેદા થયા છો, બધા લલ્લુ પંજુ થવા નથી પેદા થયા. આ યાદ રાખો. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું? મને કહો. હું આવા 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં એકલો જતો રહું ને એક પગે ઉભો રહીને તપ કરું તો મોક્ષ મળે? હું 2000 સેમિનાર કરું તો, સમાજમાં રહી, જગતમાં રહી, સ્વામીજીઓની જેમ ગામમાં રહી અને લોક ઉપયોગનું કામ કરો ને તો જીવતા મોક્ષના અધિકારી બની જવાય. આ આપણે કરવાનું. કશું પકડવાનું નથી, કશું છોડવાનું બી નથી. જો હૈ સો હૈ. સમાજમાં રહી, જગતમાં રહી, લોક વચ્ચે રહી અને મેં આ લોકોનું જે જીવન જોયું છે, આવું સાદગી ભર્યું જીવન જોઈએ. કરવાનું મસ્ત, મોબાઈલ વાપરવાનો, ગાડી વાપરવાનું, ચોખ્ખાઈમાં રહેવાનું, મસ્ત જીવવાનું, પણ જીવન આપણું સાદગીપૂર્ણ હોય ને તો જીવતા મોક્ષ મળી જાય. આ આપણા હાથમાં છે. બોલો, પહેલું ને છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? ખરું કે નહીં? ધર્મ ને મોક્ષ, પૈસા કમાવાને જીવન સાથી ભગવાનના હાથમાં ખરું કે નહીં? આપણે બધા આ 2 કરીએ છીએ ને આ 2 નથી કરતા, એટલે દિવેલ પીધેલા ફરીએ છીએ. હમણાં ભગવાન મને રાજકોટ ચોકડી પાસે મળ્યા. એટલે સાચું કહું છું, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તો ઓળખી દઉં કે આ ઓરિજિનલ છે બાપુ. મેં મને કે ક્યાં જાય? મેં તું સરદાર. મને કે કેમ? મેં તું બધા જોડા દિવેલ પીધેલા બેઠા છે. હું શું કરું? ભગવાન કે ના, ત્યાં તો બધા હસતા લોકો છે, પણ એક વાત કહી દેજે, કદાચ એમને જીવનમાં કામ આવી જાય. શું કહ્યું?